હેલો મારી ફેમિલી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. ભાઈ પીહુ બોન રોવું છું પણ વાંધો નહીં ભાઈ, હું બીમાર છું. મતલબ મને કફ થઈ જશે અને આખો ફૂલ બરીશું ને નાકાઈ બળશે તો મારું મોઢું આમ લુવાઈ જાય જેવું થઈ જશે. લોકોને હાચવામાં હું એ લુવાઈ જવાની છું પૂરેપૂરી. મતલબ આજે ભાઈ ડ્રેસિંગ કરાવવા ગયા હતા અને અમે 2 જણો ચા પીએ છીએ. જુઓ બરાબર, ચા બતાવું. હા જુઓ, ઓકે. તમે 2 જણા ચા પીએ છીએ હાલ ચંગેરા હાટ એટલે હાલ ભાઈ વિસનગર અને મેહોણા. હા હાલ એરા ભાઈ મેહોણાથી હમણાં જ આવ્યા છે તો ચા બનાવી હતી. તો મહેમાન આવ્યા તો ભાઈ રાહુલને આવ્યા તો તોથી મોરીથી મીઠું ને તો એ માટે ચા બનાવી હતી. પછી અમે કીધું ચલો હવે અમે ચા પી લઈએ ને પછી બીજું કામ કરીએ. જુઓ માણસો આટલું પાટું બાંધ્યો તમે જુઓ તો છી. હા ભાઈ ઘરનું કોમ બમ પાલીનું બેહીશું તમે જોજો. તમારી અશ્વિનાના જેવા દિવસ આવ્યા છે ખબર કે હું વિડીયો જ નહીં બનાવી શકતી. ત્યાં ઘરમાં હું વિડીયો બનાવવાનો. અને બીજું એમ કહેતી હતી કે ભાઈ આ અમારા વાયકણ અમારા સાસરીમાં ભાઈ પોણીની બહુ તકલીફ છે. ગજબ તમે જુઓ તો 3 દિવસે પોણી આવી છે. નહીં લુગરો ધોવાતો, નહીં વાહન ધોવાતો, કે ખુદનું નાવાનું પોણી નહીં. તમે જુઓ આ હાથ લબા કરી છે મને જુઓ. પણ સાચું કહું છું ભાઈ, નહીં વાયકણ પોણી આવતું. તમારી અશ્વિના જે મોર ગામમાં આમ અઢળક પાણી વાપરેલું છે વૈકણ આઈને કંજુસાઈ વેરા કરવી પડે અમારે. ઓના રાજમાં આવવું જોઈએ. પાણી નહીં ભાઈ, કોક પણ ટેન્કર મોકલાવો પાણીનું. તમારા અશ્વિનાને પાણીની તકલીફ હોય એટલે. એ તો ભાઈ અંધારું થઈ ગયું છે, ખાઈ વાઈ લીધું છે અને વાસણ ઘસી લીધું હશે. અમે ઘસી લીધો છે અમે. પણ ભાઈ અમારા હસબન્ડજી આજ મતલબ અલ્પેશ મેહોણા જ્યાં હતા તે મારા માટે ભાઈ દવા લઈને આવ્યા છે. શંકર મને થઈ જશે શરદી. બોલો પોતાને વાગ્યું છે ને તો મારી ચિંતા કરું છું તાને. તો હું એવાની ચિંતા કરું, એ મારી ચિંતા કરું. તો દવા લાવ્યા છું, પી લઈએ, પીને ઊંઘી જઈએ. અને આયરો વિડીયો આટલો જ. કાલે કોઈક નવું લાવવાની હું ટ્રાય કરીએ ભાઈ. થોડી મારી પરિસ્થિતિ તમે સમજજો. અને હાલ જોજો રાગ બોલું. આ જતો રહ્યો આવજો.